વિડીયોમાં આવશે મેલડી વાળા હોય એ મોળા નો હોય અને મોળા હોય એ મેલડી વાળા નો હોય। જય માં મેલડી। જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું। તો આજ આપણે જવાનું છે દામનગર, જ્યાં મનોકામના મેલડીમાનું બહુ પ્રખ્યાત મંદિર છે। તો આપણે મનોકામના મેલડીમાના દર્શન કરવાના છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો હાલો મિત્રો, અત્યારે આપણે પૂગી ગયા છે દામનગર। તો ઈષ્ટાના ફેમસ એવા મયુરભાઈ આપણને મળી ગયા છે, તો આપણે મયુરભાઈને પૂછવી મેલડીમાં વિશેનું કઈ। હાલો મિત્રો, જય માતાજી। તો ભાવેશભાઈ આવી ગયા છે અહીંયા, તો વિડીયોમાં બના રહેજો। આજે દામનગર શહેરની માલપા તમને મનોકામના મેલડીમાના દર્શન કરાવવાના છે। જો બહુ પ્રખ્યાત મંદિર છે અહીંયા અને અંગ્રેજો વખતનું છે, તો વિડીયોમાં લાસ્ટ તક બના રહેજો। જોઈ શકો છો મિત્રો, આ છે મેલડીમાનું મંદિર છે। મનોકામના મેલડીમા તરીકે દામનગરમાં ઓળખાય છે। તમે ઘણી વખત અહીંયા બસમાં કેમ નીકળો એટલે તમે રસ્તામાં જ આવે છે આ મંદિર। અને અહીંયા અમારે એક સાગરભાઈ કરીને છે, પણ એ આ મેલડીમાં વિશે બે શબ્દ કહે। સૌથી પહેલા બધાને મારા જય માતાજી। તો મિત્રો, આ છે મેલડીમાનું મંદિર। આ મંદિર એમ કહેવાય છે કે અમારા દાદાની હતા અમને એમ કહેતા હતા કે અંગ્રેજો વખતનું મંદિર છે। અને આ મંદિર વિશે મિત્રો અમે તમને બધી જાણ કરી દઈશું, તો વિડીયોનો એન્ડ સુધી જોજો। તમને ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાકી હવે હું તમને આખા મંદિરની તમને બધું કહીશ, મંદિરમાં કઈ રીતનું બધું છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। અને હા, મેલડી વાળા હોય મોળા નો હોય અને મોળા હોય કોઈ મેલડી વાળા નો હોય। બાકી કોમેન્ટમાં જય મેલડીમાં લખજો। તો સૌથી પહેલા આપણે અહીંથી શરૂઆત કરીશું। તો આવો આ બાજુ। તો મિત્રો, તમે આ ફોટા હું તમને દેખાડું છું, તો તમે ફોટા જોઈને તમે ખાલી એવું અનુમાન લગાડજો કે નવરાત્રીમાં મિત્રો અહીંયા આ રીતનું આ બધું આયોજન હોય છે। તો નવરાત્રીમાં આવવાનું પણ કોઈ ભૂલશો નહીં। અને અહીંયા મંગળવારે અને રવિવારે બહુ જોરદાર અહીંયા બધા માણસો હોય છે, તાવા પણ એવા હોય છે। તો આ એનું બધું જો સુલું એવું છે। બીજી વાત ઈ પણ છે કે મેલડીમાનું સ્થાનક હતું એ પેલા સામે હતું, એ પણ તમને દેખાડશું। અત્યારે એના સ્ટેશન નથી, પણ પેલા સ્ટેશન હતું, એ પણ તમને દેખાડશું। બધું આ બહારનું પણ જોઈ શકો છો। અહીંયા રોડ જ છે અને દામનગર થી લગભગ કઈ જાજુ આગું નથી, પણ દામનગર આવો એટલે ટૂંકમાં તમે અડધા કિલોમીટરના અંતરમાં પહોંચી જશો। અને આ કહેવાય છે આવતર રોડ ઉપર જ છે મંદિર। અને અહીંયા રેલનો એક સ્ટેશન પણ છે, એ અહીંયા હતું જૂનું અને નવું સામે થયું છે। પેલા તમે આ બહારનું જોઈ શકો। અહીંયા ભવ્ય આયોજન હોય બધું, એટલે બધું આ રીતનું છે। અહીંયા બહારનું તમે બધું જોઈ શકો છો। અને છોકરાઓ માટે અહીંયા રમવાનું ગાર્ડન પણ છે, એ પાછળ છે, એ પણ તમને દેખાડશું। તો નાના નાના છોકરા માટે ગાર્ડન પણ બનાવેલું છે, હિસકા અને ઝૂલા ને એવું છે બધું, એ પણ તમને અહીં પાછળ છે, એ પણ દેખાડશું। તો પેલા તમે આ બધું જોઈ લો, પછી સામે પણ દર્શન કરાવશું। તો હાલો હવે આપણે જઈશું સીધા સામે। તો સાગરભાઈ, જૂના મંદિર ની તમે આગળ વાત કરી હતી, એનું એ જગ્યા કઈ છે? એ જગ્યા જો આ છે આપણે। તો સાગરભાઈ, આ મંદિર વિશેનો થોડો ઘણો કઈ ઇતિહાસ તમે જણાવશો? આ મંદિર હતું એમાં એવું છે કે પેલા મંદિર અહીંયા હતું, પણ અંગ્રેજો આ જો રેલના અમારા દાદા ને હતા ને અમને એમ કહેતા હતા કે આ જો રેલના પાટા રહ્યા ને એ નાખવા અંગ્રેજોએ બહુ કોશિશ કરી મંદિરને પાડવાની, પણ મેલડીમાંનો એટલો પરસો એમ હતો કે મેલડીમાં નાગણી થઈને ના બેઠા હતા, એટલે ના કાંઈ બીજું કાંઈ થયું નહીં। અને અત્યારે જો કે પાડી દીધું, કારણ કે નવું સ્થાનક આ બાજુ લઈ લીધું, એટલે અહીંયા સ્ટેશન પર હતું, અહીંયા એ પાડી દીધું અને અત્યારે નવું સ્થાનક થઈ ગયું છે। તો એ ઇતિહાસ હતો। બાકી અમારા દાદાને એવું બધું અમને કહેતા હતા। તો હાલો મિત્રો, આપણે પાછળની સાઈડ ગાર્ડન ની પણ જોવાનું છે, અને વિડીયો હજી ઘણો બધો લાંબો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે આપણે ઘણું બધું હજી કોમેડી પણ બતાવવાનું છે। તો હાલો મિત્રો, અમે બગીચામાં આવ્યા ને, જ્યાં આપણે ભાઈબંધ મળ્યા છે ભાવેશભાઈ ના ચેનલના બહુ વિડીયો જોવે છે, તો આજે એને જ પૂછીએ આપણે। ભાવેશભાઈ ની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં। અચ્છા। તો હાલો મિત્રો, સાગરભાઈ જે ગાર્ડન ની વાત કરી, તો આપણે ગાર્ડન વિશેની માહિતી મેળવી સાગરભાઈ પાસે।
તો એ આપણને બધી માહિતી આપશે ગાર્ડન વિશેની. તો હાલો મિત્રો, હવે હું તમને ગાર્ડન દેખાડવા જઈ રહ્યો છું. તો અહીંનું મસ્ત ગાર્ડન છે, અહીંયા હિસકા છે, નાના છોકરા માટે સ્પેશિયલ હિસકા બનાવેલા છે. આ બધું આયોજન છે આ મંદિરનું છે, એટલે હવે તમને આ હિસકા ને એવું જો બતાડીશું. અહીંયા અંદર જ છે. તો હાલો, પેલા જો અહીંયા તો શરૂઆત થઈ જાય છે આ ઝાડવાથી. અહીંયા બદામનું પણ એક ઝાડ છે, અને આ બધા ઝાડવા છે, બદામ છે, એવા હંધા નોખા નોખા ઝાડવા છે. અને અહીંયા થોડુંક આમ મસ્ત લોકેશન છે. તો હવે મિત્રો અમે તમને લઈ જઈશું અહીંના હિસકા ને એવું બધું છે, હિંડોળા ને એવું નાના છોકરા માટે સ્પેશિયલ છે. તો એ તમને દેખાડવા જઈ રહ્યા છું. બાકી તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમારા મિત્રો હારે શેર પણ કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો હવે આપણે જઈશું હિસકા ને એવું જોવા. તો મિત્રો જોઈ શકો છો આ હિસકા પણ બહુ સારા છે, અને છોકરા પણ હિસકી રહ્યા છે અત્યારે. તો હાલો મિત્રો, જો આ છોકરા છે એ તમે જોઈ શકો છો કે જિંદગીનો એક અલગ જ આનંદ ઉઠાવે છે અહીંયા. અને આ બધું જો નાના છોકરા માટે આ સ્પેશિયલ હિસકા છે, અને આ ગાડી પણ છે. અને અહીંયા છે જુઓ, આ છે લહરપટ્ટી. અત્યારે તો આમાં થોડુંક સાફ સફાઈ નથી, ને કાંઈ સાફ સફાઈ કમ્પ્લીટ કરે છે. એટલે આમ કોઈ છોકરાને હાનિકારક નહીં, બધું આમ નેચરલ બધું વાતાવરણ મળે છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા બધું નાના છોકરાનું છે. તો હાલો મિત્રો, આપણને કોમેડી કિંગ એવા સુનિલભાઈ આપણને મળી ગયા છે. કુમનાથના વિડીયોમાં પણ હતા, અને આયા પણ એ આપણી હારે છે. તો જોઈ શકો છો આ સુનિલભાઈ છે. હાલો મિત્રો, આ ભાવેશભાઈ આપણને મળી ગયા છે, અને આપણે આ રખડવા આવ્યા હતા અહીંયા. ભાવેશભાઈ આપણને મળી ગયા, યુટ્યુબ ચેનલ ઉતારતા હતા. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस અને ધૂમ ગાડીમાં બેઠા હતા. આજ તમને ધૂમ ગાડીનો વિડીયો બતાડવાનો. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છોકરા પણ લસરપટ્ટીનો આનંદ લઈ રહ્યા છે. પણ તમે પણ એક વખત આવો તમારા છોકરાને લસરપટ્ટીનો આનંદ લેવા માટે. તો હજી મિત્રો આપણે કોમેડી કિંગ સુરેશભાઈ પણ આવશે, એને પણ જોવાના છો. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. ભાવેશભાઈની ચેનલમાં ચલ મેરે ઘોડે, ચલ મેરે ઘોડે, ભાવેશભાઈની ચેનલમાં ચલ મેરે ઘોડે. ચાલો ભાવેશભાઈ, ઘોડા ગાડીમાં બેહવું હોય તો બે જાવ, આપણી બતક એક ખાલી છે આમને. તો મિત્રો, આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે. તો બાકી હજી એક હું મારો એક ડાયલોગ કશ ને કશ, એ તો મારા બધા વિડીયોમાં આવશે. મેલડી વાળા હોય એ મોળા નો હોય, અને મોળા હોય એ મેલડી વાળા નો હોય. જય માં મેલડી. તો હાલો મિત્રો, આ વિડીયો અમે અહીંયા પૂરો કરવી છે. અને તમને ખબર જ છે, અમે જાવ એના ધાર્મિક જ વિડીયો બનાવીશું, ખબર જ છે. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને એક સબસ્ક્રાઇબ કરજો. કોઈ દે કાંઈ માંગ્યું નથી, પણ ખાલી એક સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માં મેલડી. હાલો મિત્રો, મળીશું નવા વિડીયોમાં. તો આ બને એટલો વિડીયો આને શેર કરવાનું તમે ભૂલતા નહીં, અને તમારા દરેક ગ્રુપમાં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.